વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓની જો વાત કરવામાં આવે તો રોટી, કપડાં અને મકાનને ગણાય છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હવે પેટ્રોલ ડીઝલને પણ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓમાં સમાવિષ્ટ કરવાની જરૂર છે. કારણ કે વ્યક્તિ જેવો ઘરની બહાર પગ મૂકે છે તે સાથે જ પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધઘટ થતી હોય છે તેની સીધી અસર તેના ખિસ્સા પર પડતી હોય છે. અને તેમાં પણ પેટ્રોકેમિકલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલી વધઘટની જાહેરાત કરતી હોય છે. આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ થતી હોય છે, ઉપરાંત ડોલરની સામે રૂપિયાના ભાવમાં જે વધઘટ થતી હોય છે, તેના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. અને જો આજની વાત કરવામાં આવે તો આજે ઓપેક દેશો દ્વારા અપેક્ષા કરતાં ઓછા ઉત્પાદન વધારાની જાહેરાત કરવામાં આવી અને તેના કારણે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ ઓઇલના ભાવમાં 1% વધારો જોવા મળ્યો છે. અને આ સાથે ગુજરાતના શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. હવે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ શું છે તેના ઉપર એક નજર કરી લઈએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94 રૂપિયા 49 પૈસા છે, જ્યારે ડીઝલનો ભાવ 90 રૂપિયા 17 પૈસા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96 રૂપિયા 10 પૈસા અને ડીઝલનો ભાવ 91 રૂપિયા 77 પૈસા છે. જામનગરમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 93 પૈસા અને ડીઝલનો ભાવ 90 રૂપિયા 61 પૈસા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 27 પૈસા અને ડીઝલનો ભાવ 89 રૂપિયા 96 પૈસા છે. તો સુરતમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 45 પૈસા અને ડીઝલનો ભાવ 90 રૂપિયા 14 પૈસા છે. જો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94 રૂપિયા 15 પૈસા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 89 રૂપિયા 82 પૈસા છે. આવી જ રીતે પેટ્રોલ ડીઝલના રોજિંદા ભાવની વધઘટ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.